હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 હેરોનના સૂત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે. એટલે કે આપણો આ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે. દરેક ચેપ્ટરમાં આપણે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લઈએ છીએ, જેમાં આપણે ચેપ્ટરના સૂત્રો, બેઝિક માહિતી, એટલે તમને જે પણ ચેપ્ટરમાં વસ્તુ આવતી હોય એ તમને ઇન્ટ્રોડક્શનમાં સમજણ પડી જાય તો તમારે પછી ખાલી દાખલા પર સૂત્રો એપ્લાય કરવાના રહે. તો આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. અને આ ચેપ્ટર સાવ ઇઝી છે. માત્ર 9 જ દાખલા છે, 3 ઉદાહરણ છે અને સ્વાધ્યાય 10.1ના 6 દાખલા છે. અને 9 દાખલા માત્ર એક જ સૂત્ર પર આધારિત છે, હેરોનનું સૂત્ર. તો એ સૂત્ર પર તમને જો કિંમત એપ્લાય કરતાં આવડી ગયું તો સાવ ઇઝી દાખલા છે અને તમારા બહુ સારા માર્ક્સ આવી શકે છે. તો આવા ચેપ્ટરને તમારે ખાસ છોડવા જોઈએ નહીં, કેમ કે એક સૂત્ર પર આધારિત તમારો જો 1, 3, 4 માર્કમાં દાખલો પૂછાઈ જાય તો તમારા 3, 4 માર્ક્સ રોકડા થઈ જાય. તો ચલો આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનના લેક્ચરની. તો સૌપ્રથમ તો જો આપણા પાસે ત્રિકોણના ઘણા બધા ક્ષેત્રફળ શોધવાના સૂત્ર છે. જેમ કે આપણને કોઈ ત્રિકોણ આપેલો હોય તો આપણે શું કરીએ છીએ કે 1/2 પાયો ગુણ્યા વેધ. જેમ કે અહીંયા આપણો વેધ છે અને પછી આ પાયો છે. પછી આપણને કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો હોય, જેમાં આપણે આ કાટકોણ ત્રિકોણ છે, તો શું આ આપણો વેધ બનશે અને નીચેનો આપણો પાયો બનશે. અથવા કાટકોણ ત્રિકોણ માટે તો એ પણ સૂત્ર છે કે 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. એટલે એ જ થયું, વેધ અને પાયો એ જ થઈ. કાટખૂણો શું બનાવે છે? વેધ અને પાયો તમારો કાટખૂણો બનાવે છે. તો આ એનું સૂત્ર છે. પછી બીજું એક સૂત્ર છે, જેમ કે આપણે સમબાજુ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધીએ છીએ? તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 ગુણ્યા બાજુનો વર્ગ. કેમ કે સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુનું માપ સરખું હોય છે. તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 બાજુનો વર્ગ, આ એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. પણ જ્યારે આપણને ત્રિકોણની 3 અલગ અલગ બાજુ આપેલી હોય, માત્ર આપણને બાજુના માપ જ ખબર હોય અને આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો પછી હેરોનના સૂત્રની જરૂર પડે. પછી હેરોની જો કોઈ પણ સમસ્યા આવે તો એનું સમાધાન જલ્દી આવી જાય. તો આ સમસ્યા આવી કે 3 બાજુના માપ આપેલા હોય તો કેવી રીતે ક્ષેત્રફળ શોધવું? તો એના માટે હેરોનના સૂત્ર હેરોન નામના ગણિતશાસ્ત્રીએ શોધ્યું હતું. તો ચલો આપણે જોઈએ કે અહીંયા હેરોનનું સૂત્ર આપણે વાંચીએ કે કોઈપણ પ્રકારના કોઈપણ ત્રિકોણની 3 બાજુના માપ જાણતા હોઈએ તો તે પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હેરોન નામના ગણિતશાસ્ત્રીએ આપ્યું છે. અને હેરોનનું સૂત્ર શું છે કે વર્ગમૂળની અંદર s ગુણ્યા s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. આ સિમ્પલ સૂત્ર છે. આ સૂત્ર પર 9 દાખલા આધારિત છે અને પરીક્ષામાં એક દાખલો 100% પૂછાશે. તો તમારે આ ખાસ કરી લેવાનું છે. માત્ર 4 જ લેક્ચર લાગશે. એક ઇન્ટ્રોડક્શનનો લેક્ચર, પછી એક આપણો ઉદાહરણનો લેક્ચર અને સ્વાધ્યાયના 6 દાખલા છે, એમાં આપણે 2 લેક્ચર લઈશું. તો 4 લેક્ચરમાં સંપૂર્ણ 1 કલાકમાં તમારું સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. તમારે દરેક લેક્ચર જોઈ લેવાના છે અને દરેક દાખલાને તમારે સમજી લેવાના છે. તો હવે આમાં જે છે S શું છે, A શું છે, B શું છે અને C શું છે. તો પહેલાં આપણે ABCની વાત કરીએ. તો જ્યાં A, B અને C શું છે? ત્રિકોણની 3 બાજુના માપ દર્શાવે છે. જેમ કે અહીંયા આપણને કોઈ ત્રિકોણ આપેલો હોય અને એના બાજુના માપ આપેલા હોય તો અહીંયા A, B અને C એના ત્રિકોણની બાજુના માપ દર્શાવે છે. અને બીજું આપણને અહીંયા S આપેલું છે. જેમ કે ગુણાકારમાં S છે, પછી Sમાંથી A ને બાદ કર્યા, Sમાંથી B ને બાદ કર્યા અને Sમાંથી C ને બાદ કર્યા. તો S શું છે? અહીંયા ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. અને જો આપણે 3 બાજુના માપ આપેલા હોય તો આપણે ત્રિકોણની અર્ધ પરિમિતિ કેવી રીતે શોધીશું? પરિમિતિ ભાગ્યા 2. તો પરિમિતિ આપણે કેવી રીતે શોધીશું? તો 3 બાજુનો સરવાળો એને આપણે પરિમિતિ કહીએ છીએ અને એના અડધા એટલે આપણે અર્ધ પરિમિતિ. એટલે આપણને અહીંયા S મળી જશે. 3 બાજુ એટલે કે A, B અને C નો સરવાળો ભાગ્યા 2 એટલે આપણે સિમ્પલી અર્ધ પરિમિતિ મળી જશે. હવે આના આધારિત આ સિમ્પલી આપણું અહીંયા ઇન્ટ્રોડક્શન પૂર્ણ થઈ ગયું. પણ અહીંયા એક દાખલો હું તમને ગણાવું એટલે તમને આઈડિયા આવે કે દાખલા કેવી રીતે ગણવાના છે. માત્ર એક જ સૂત્ર પર આખું ચેપ્ટર આધારિત છે. તો ચલો અહીંયા આપણે એક દાખલો તમને ગણાવું કે આપણે રકમ વાંચીએ કે પ્રશ્ન આપણને આપેલો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ત્રિકોણાકારની 3 બાજુઓ AB, BC અને AC ની લંબાઈ અનુક્રમે 40 મીટર, 32 મીટર અને 24 મીટર છે. તો આ બગીચાનું ક્ષેત્રફળ શોધો. ઓકે, આપણે અહીંયા ત્રિકોણાકાર બગીચો આપેલો છે. તો અહીંયા આપણને ABનું માપ કેટલું આપેલું છે? અહીંયા આપણને 40 મીટર આપેલું છે. તો આ આપણા જોડે 40 મીટર છે. પછી BCનું માપ આપણને અહીંયા 32 મીટર આપેલું છે. બુકમાં તમારો આવો સેમ ટુ સેમ દાખલો છે, પણ મેં અહીંયા બાજુના માપ આડા અળવા લીધા છે. પછી અહીંયા AC આપણને અહીંયા 24 મીટર આપેલું છે. ઓકે,
આપણને ત્રણેય બાજુના માપ મળી ગયા. તો સિમ્પલી આના આધારે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે જે આપણો બગીચો છે એનું. તો પહેલાં તો આપણે જો સૌપ્રથમ આપણે શું શોધવું પડશે? અહીંયા આપણે એસ શોધવું પડશે, એટલે કે બગીચાની અર્ધ પરિમિતિ શોધવી પડશે. તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા કે બગીચાની અર્ધ પરિમિતિ. તો અહીંયા આપણે લખીશું કે બગીચાની અર્ધ પરિમિતિ એસ બરાબર a+b+c/2. ઓકે, હવે જો અહીંયા તમારી બુકમાં શું આપેલું છે કે જ્યારે પણ તમારો અહીંયા ત્રિકોણ ABC હોય તો જ્યારે જે એ શું બનશે, અહીંયા જે આ સૂત્ર આપેલું છે તો જે ખૂણો એ હોય એની સામેની બાજુ તમારી એ લેવાની છે, પછી જે ખૂણો બી છે એની સામેની બાજુને તમારે બી લેવાનું છે, અને સી છે એ ખૂણા સીની સામેની બાજુનું માપ તમારે લેવાનું છે. તો અહીંયા જો એમાં શું આવશે, એની સામેના જે ખૂણો એ છે એની સામેની બાજુ કઈ છે, અહીંયા BC છે તો 32 મીટર. તો અહીંયા એની જગ્યાએ આપણે 32 મીટર લઈશું. આમ તો તમે ચાલે કોઈ આડાળું લેશો તો વાંધો નહીં, પણ પરીક્ષામાં કોઈ જો ક્યારે તમારા આવું ચેકિંગ થાય કે જ્યારે તમારા 90+ માર્ક્સ આવતા હોય ત્યારે તમારું આવું ચેકિંગ થાય કે પૂરેપૂરા માર્ક્સ આવતા હોય ત્યારે તમારે આવું ચેકિંગ થઈ શકે છે. સમજણ પડી ગઈ? તો જો હવે જે ખૂણો બી છે એની સામેની બાજુ કઈ છે, અહીંયા AC છે તો 24 મીટર. તો એ આપણું અહીંયા બીની જગ્યાએ આવશે તો 24, અને પછી ખૂણા સીની સામેની બાજુ તો અહીંયા એ આપણે કઈ છે AB, તો એ આપણે 40 મીટર છે. તો સીની જગ્યાએ અહીંયા ખૂણા સીની સામેની બાજુ ભાગ્યા અહીંયા 2. તો આનો સરવાળો કેટલો થશે? 32 અને 24 કેટલા થશે? અહીંયા 32 અને 24 તમારા થશે અહીંયા ઓકે 56 થશે. 56માં 40 ઉમેરીશું કેટલા થશે? 96 થશે. તો 96/2. તો અહીંયા 96/2. તો 96 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? અહીંયા આપણને 48 મળશે. ઓકે 48. અને આ ત્રણેય બાજુ આપણને શેમાં આપેલી છે? મીટરમાં આપેલી છે. તો અહીંયા આપણી અર્ધ પરિમિતિ એસ આપણને શું મળી? 48 મીટર મળી. તો હવે આપણે સિમ્પલી સૂત્ર મૂકી દઈએ અહીંયા કે બગીચા ABCનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે સૂત્ર મૂકીશું કે બગીચા ABCનું ક્ષેત્રફળ. ઓકે, તો હેરોનનું સૂત્ર શું છે અહીંયા કે વર્ગમૂળની અંદર S ગુણ્યા S માઇનસ A ગુણ્યા S માઇનસ B ગુણ્યા S માઇનસ C. અહીંયા આપણે અર્ધ પરિમિતિ S શોધી લીધી છે, આપણને 48 મળી છે. તો એની અને આપણે બાજુઓની કિંમત મૂકી દઈએ. તો S આપણા માટે 48, પછી S માઇનસ A, તો 48 માઇનસ ખૂણા એની સામેની બાજુ 32. તમે કોઈ પણ આડાળો માપ લખશો તો પણ તમારો જવાબ સરખો આવશે. તમે અહીંયા જો 40, 32 ને 24 તમે એની જગ્યાએ 40 લખશો, બીની જગ્યાએ 32 લખશો અને સીની જગ્યાએ 24 લખશો તો પણ તમારો જવાબ સરખો જ આવશે. પણ ક્યારે? જ્યારે તમારા પૂરા માર્ક્સ આવતા હશે ત્યારે તમારા આના પણ માર્ક્સ કટ થઈ શકે છે. એટલે આનો કોઈ વધારે લોડ લેવાની જરૂર નથી. ઓકે, સિમ્પલી તમે જે પણ તમારા મનમાં આવે એ તમારે બાજુ રેન્ડમલી મૂકી દેવાની છે. પણ અહીંયા આપણે પરફેક્ટલી લઈએ છીએ કે અહીંયા 32 પછી C માઇનસ B, તો S માઇનસ B 48 માઇનસ બીના સામેની બાજુ છે અહીંયા AC 24, તો અહીંયા -24, અને પછી S માઇનસ C, તો S 48 છે, અને ખૂણા Cની સામેની બાજુ 40 મીટર AB. ઓકે, તો અહીંયા આપણું 40. તો ચાલો આપણે શોધી લઈએ હવે સિમ્પલી અહીંયા. તો વર્ગમૂળની અંદર 48 ગુણ્યા 48માંથી 32 જાય તો કેટલા વધે? આપણા અહીંયા સિમ્પલી 16 વધે. પછી 48માંથી 24 જાય તો કેટલા વધે? 24 વધે. અને 48માંથી 40 જાય તો કેટલા વધે? અહીંયા 8 વધે. તો અહીંયા સિમ્પલી તમારે શું બનાવવાનું છે? એક તમારે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે અને અવિભાજ્ય સંખ્યાઓની જોડ બનાવવાની છે, અથવા કોઈ પણ તમારે સિમ્પલી કોઈ બીજી જોડ પણ બને તો પણ તમારે બનાવી લેવાની છે. તો ચલો આપણે જોડ બનાવવાનો પ્રયત્ન કરીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અથવા કોઈ પણ જોડ તમે બનાવી શકો છો. તો અહીંયા જો તમને અહીંયા 24 આપેલા છે અને અહીંયા તમને 48 આપેલા છે, તો તમે કેવી રીતે જોડ બનાવશો? જેમ કે આપણે 24 ગુણ્યા 2 કરીએ તો આપણને 24ની જોડ મળી જાય. તો ચલો અહીંયા આપણે કરીએ કે અહીં આપણે વર્ગમૂળમાં કરીશું, વર્ગમૂળની અંદર ઓકે તમે રેન્ડમલી કોઈ પણ જોડ બનાવી શકો છો, પણ જો તમને પૂર્ણ વર્ગ અને અવિભાજ્ય સંખ્યાની જોડ બનાવશો તો તમને સિમ્પલી મળી જશે. પણ અહીંયા આપણને 24 કોઈ પણ સંખ્યા આપેલી છે તો એની અહીંયા જોડ બને છે, તો તમારે પૂર્ણ વર્ગ અને અવિભાજ્ય સંખ્યાની જોડ બનાવવાની જરૂર નથી. હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે શું? જેમ કે અહીંયા તમને 16 આપેલું હોય,
25 આપેલું હોય અથવા તમને અહીંયા 36 આપેલું હોય, એટલે કે જેમ કે 4નો વર્ગ શું થાય, અહીંયા 16 થાય, 5નો વર્ગ 25 થાય, 6નો વર્ગ 36 થાય, તો આ તમારી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અને અવિભાજ્ય સંખ્યા કઈ, જેમ કે આપણે લેતા હતા 2 3 5 7, પછી કઈ આવશે 11 આવશે, પછી 13 આવશે, 17 આવશે, એટલે કે જેનો અવયવ શું હોય, પોતે સંખ્યા પોતે જોઈએ, એના સિવાયનો બીજો કોઈ અવયવ હોય નહીં, એક અને સંખ્યા પોતે. ઓકે, તો આવા તમારે અવયવ લેવાના છે. ઓકે, સિમ્પલી જ્યારે પણ આપણે દાખલા આવશે ત્યારે હું તમને સંપૂર્ણ સમજાવીશ. અને બીજું તમે શું લઈ શકો છો, કોઈ પણ સંખ્યા, જેમ કે અહીંયા આપણે 24 છે, એ પૂર્ણ વર્ગ સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી, પણ અહીંયા એની જે બીજી સંખ્યા એટલે કે જોડી બને છે તો આપણે બનાવી લેવાની. અહીંયા શું કરશું આપણે, 24 ગુણ્યા 2, પછી જો અહીંયા 16 છે અને 8 છે, તો શું 16 શું છે, 8 ગુણ્યા 2 છે, તો અહીંયા એ પણ તમારે બનાવી લેવાનું, 8 ગુણ્યા 2, પછી અહીંયા 24 અને 8. હવે જો સિમ્પલી આપણી દરેક જોડી બની જશે, જેમ કે અહીંયા 24ની જોડી બની ગઈ, પછી અહીંયા 2ની જોડી બની ગઈ અને 8ની જોડી બની ગઈ. તો સિમ્પલી આપણને શું મળ્યું અહીંયા કે અહીં 24 ગુણ્યા 8 ગુણ્યા 2, તો 8 ગુણ્યા 2 આપણે 16 લખી શકીએ, તો આપણે અહીંયા 8 ગુણ્યા 2ની જગ્યાએ ડાયરેક્ટ આપણે 16 લખી દઈએ. ઓકે, અને 24 અને 16નો આપણે ગુણાકાર કરી લઈએ સાઈડમાં, તો 24 ગુણ્યા 16, તો એ આપણને કેટલા મળશે, અહીંયા જો અહીંયા 0, પછી 4 એકા 4, 2 એકા 2, 4 છંગ 24નો ચોગડો, વધી 2, 2 છંગ 12, 12 ને 2 14નો ચોગડો, 14, પછી સરવાળો કરીએ હવે આપણે 0 અને 4, તો 4, 4 અને 4 8, અને 2 અને 1 3, તો આપણને શું મળ્યું, અહીંયા 384 મીટર વર્ગ. અહીંયા આપણે ક્ષેત્ર આપણે શોધ્યું છે. તમારે આ અંક ખાસ લખવાનો છે, ભૂલી નથી જવાનો. જ્યારે પણ તમારે આપેલું હોય, જો તમને સેન્ટીમીટરમાં આપેલું હોય તો સેન્ટીમીટરનો વર્ગ, મીટરમાં આપેલું તો મીટરનો વર્ગ. જો આ તમે ભૂલી જશો તો આનો તમારો અહીંયા અડધો માર્ક્સ કપાઈ જશે. એટલે તમારે દરેક એકમ પણ અહીંયા લખતા જવાનો છે. જેમ કે અહીંયા આપણે પરિમિતિમાં 48 મીટર લખ્યું હતું, અને જ્યારે પણ ક્ષેત્રફળ હોય ત્યારે તમારે અહીંયા વર્ગ લખવાનો છે કે અહીંયા સેન્ટીમીટરનો વર્ગ અથવા મીટરનો વર્ગ. તો સિમ્પલી બસ અહીંયા આપણો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર પૂર્ણ થઈ ગયો. મેં તમને અહીંયા દાખલા દ્વારા પણ સમજાવ્યું, અને મેં તમને અહીંયા સૂત્ર પણ આપ્યું કે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખી લેવાનું છે કે હેરોનનું સૂત્ર શું છે આપણું, વર્ગમૂળની અંદર s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c, જ્યાં s શું છે એ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે, એટલે કે ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2. અહીંયા આપણે લખેલું છે કે અર્ધ પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2, અને a b અને c શું છે, ત્રણેય બાજુના માપ છે. ઓકે, તો આ સિમ્પલી આ સૂત્રનો આપણે 9 દાખલામાં ઉપયોગ થશે. તો આગળના 3 લેક્ચર આપણે હેરોનના સૂત્ર પર જ લેવાના છીએ. તો તમારે દરેક લેક્ચર ખાસ જોઈ લેવાનું છે, તમારા રોકડા માર્ક્સ આવી જશે. તો આપણે હવે મળીશું ઉદાહરણની સાથે, આપણે 3 ઉદાહરણ ગણીશું લેક્ચર નંબર 2માં. તો ચલો મળીએ આગળના લેક્ચરમાં. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.